સવારમાં દોડાદોડી થઈ ગઈ છે ભાઈ. ડ્રાઈવરનો ફોન આવ્યો કે 1 મિનિટમાં તમે નહીં આવો ને તો બસ વહી જશે. ત્યાં એશિયાના સૌથી મોટા 2 ચર્ચ આવેલા છે જેમાં કાજુ ફેની દેવા આવ્યા છે. કાજુ ફેની તો આવી ગયું છે ભાઈ. કોકમનું શરબત જો કંઈક આવી રીતનું હોય છે. અમારી યાર જે સ્કેમ થયો ને એ સ્કેમમાં તમે ન ફસાતા. ગોવાનો ડે 2 શરૂ થાય છે. ફૂલ આમ ધોધમાર વરસાદથી. અને એમ જો તમે ખાલી વરસાદ જો કેટલી આમ આવે છે ને, હદ બારનો વરસાદ આવે છે. અને અમે કાલ રાતે એટલો વરસાદ આવ્યો, આખી રાત ફૂલ વરસાદ આવ્યો. અને બીજી પ્રોબ્લેમ એ છે કે હિરવન જે ગળું દુખતું હતું એને થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ. રાત્રે ને તાવ આવી ગયો હતો. પણ મેં એને સવારે કીધું કે જશું, બાકી ન જવું તો કાંઈ વાંધો નહીં, પણ કે આપણે જવું છે. અને આજે છે ને મારી સાઉથ ગોવાની આખી ટૂર બુક છે. જે મારી બસ છે ને, યસ સાઉથ ગોવા નહીં, સાઉથ ગોવા ટૂર બુક છે ને. 9 વાગે છે ને બસ આવી જશે એક્ઝેક્ટલી. અમે છે ને ભાઈ અહીંયા ઊભા રહી ગયા અને અમેથી છે ને બ્રેકફાસ્ટ જે રેસ્ટોરન્ટ એરિયા છે ને ત્યાંથી કીધું વેઇટરને કે ભાઈ અમને હેલ્પ કરો. તો એ લોકો છે ને મારા તો અમ્બ્રેલા લઈને આવ્યા છે. કેમ કે અહીંથી આમ પહોંચાય એટલું નથી, તેટલી વારમાં પલ્લી જાય એમ છે. તો ભાઈ આજના બ્રેકફાસ્ટનું મેનુ છે બ્રેડ, બટર, જામ. અહીંયા જો અલગ અલગ બધી વસ્તુ પડી છે. બટર પડ્યા છે, જામ પડ્યું છે, સ્પ્રાઉટ્સમાં ચણા છે, નાના નાના એલાયચી કેળા છે ભાઈ, એલાયચી કેળા મસ્ત મજાનું. પછી અહીંયા કોકોનટ ચટણી છે, અહીંયા પોહા છે, આલુ બોંદા, વડા છે, બટેટા વડા, મસાલા ઢોસા, સાંભાર, અહીંયા કોર્નફ્લેક્સ, અહીંયા ટી કોફી અને ફ્રૂટ જ્યુસ, મેંગો જ્યુસ. એટલી વસ્તુ છે ભાઈ. સવારમાં દોડાદોડી થઈ ગઈ છે ભાઈ. ડ્રાઈવરનો ફોન આવ્યો કે 1 મિનિટમાં તમે નહીં આવો ને તો બસ વહી જશે. વાક અમારો છે કેમ કે 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને ઓલરેડી 9:20 થઈ ગઈ છે. બધા લોકો મારા માટે ઓબ્વિયસલી વેઇટ ન કરી શકે. આ ભૂલ મારી છે, પણ કાંઈ વાંધો નહીં. એટલે થોડુંક દોડવું પડશે, એટલે અમે દોડીએ છીએ. હવે ત્યાં પહોંચીને તમને અપડેટ આપું છો. બસ ન મળે તો ટેક્સી લઈને જવું પડશે. તો ભાઈ અમને ફાઇનલી બસ મળી ગઈ છે, પણ ઓલા બાજુ ધીમે ધીમે આવે છે. અને અમારી બસ છે ભાઈ, જેમાં મારે સાઉથ ગોવા વિઝિટ કરવાનું છે. વાત કરીએ ભાઈ આ બસ ટૂરની. આ બસ ટૂરમાં છે ટોટલ તમે 7-8થી વધારે અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ કવર કરી શકશો. જેમાં સિંગમનો પેલું જગ્યા છે એ પણ આવી ગઈ, દ્રશ્યમળી જગ્યા પણ આવી ગઈ. અને એ છે કે બંગલો કીધો એમણે, કયા મૂવીને કીધું એ મૂવી ભૂલી ગયો, પણ એ આખો કાચનો બંગલો છે. એ તમે એમને ન જોઈ શકો, એ તમારે બોટ દ્વારા જોવા જવો પડે. અને એ પણ વસ્તુની અંદર ઇન્ક્લુડ છે. અને પ્લસ અહીંયા છે ને અલગ અલગ આ ફેસીનો જોવા અહીંથી મને નહીં દેખાય કે મારે વરસાદ શરૂ છે. પણ વાત એમ છે કે આ બસ ટૂરમાં છે ને ઓલમોસ્ટ બધા સાઉથ ગોવાના ટુરિસ્ટ પ્લેસીસ છે એ બધા ટોટલી કવર થઈ જશે. અને આની અંદર તમારે લંચ પણ ઇન્ક્લુડ છે. તમને એક જંગલમાં અંદર જઈને લંચ કરાવશે. અને આઈ થિંક એ સ્પાઇસીસ નામ નથી, ત્યાં છે ને અલગ અલગ સ્પાઇસીસ ઉગે છે ભાઈ. ગોવામાં છે ને સ્પાઇસીસ ફેમસ છે, એટલે એમાં એ પણ વસ્તુ ઇન્ક્લુડ છે. અને બધી વસ્તુ ઇન્ક્લુડ છે. અને હવે અમારે છે ને અહીંયા ફર્સ્ટ પ્લેસ વિઝિટ કરવાની છે મિરામાર બીચ, જે બોટ દ્વારા વિઝિટ કરાવે છે. ટોટલી છે ને 2 બોટ ટૂર આવી ગઈ છે. બધી જ વસ્તુ ઇન્ક્લુડ થઈને 1350 રૂપિયા તમારે અલગથી પે કરવાના છે. ટૂરના અલગથી પૈસા છે. તો ભાઈ આ હતી અમારી છે ને આ બોટની ટૂર. સમથિંગ આમાં 7થી 8 અલગ અલગ પ્લેસીસ કવર કરે છે. અને તમને ખાલી બહારથી દેખાડે છે, એવું કંઈ ત્યાં જતા નથી. જસ્ટ એક નોર્મલી રાઉન્ડ છે જે ઓલમોસ્ટ છે ને 40 to 45 મિનિટ્સનો હોય છે. અને આઈ થિંક આમની પ્રાઇસ છે ને 350 રૂપિયા હોય છે. એમાં તમે આ બધી વસ્તુ કવર કરી શકો છો. અને અંદર મ્યુઝિક શરૂ એટલે તમને થોડીક મજા આવશે અને ફોટા બી સારા સારા ક્લિક થશે. તો અમે આવી ગયા છે અમારા સેકન્ડ પોઈન્ટ ઉપર કે જેનું નામ છે દોના પૌલા બીચ. કેવું? દોના પૌલા. અને અહીંથી છે ને તમને બસ છેક સુધી નહીં લઈ જાય, તમારે છે ને અડધે સુધી અહીં તમને ડ્રોપ કરી દેશે આ સ્ટેચ્યુથી. ત્યાંથી તમારે અહીંથી ઓલમોસ્ટ 500 કે 800 મીટર ચાલીને જવું પડશે. 400 મીટર જ છે. ઓકે 400 મીટર ચાલીને જવું પડશે કેમ કે અહીંયા ઓલાનું ઘર છે ને, ગવર્નરનું ઘર છે આ બાજુ, એટલે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હાલીને જવું પડશે. ત્યાં હું છે મને નથી ખબર, પહેલી વાર જાય છે દોના પૌલા બીચ. કદાચ સિંગમ મૂવીનું શૂટિંગ અહીંયા થયું એવું કદાચ છે. હા, ઓલું થાંભલો ઉખાડ્યો તો નહીં ઓળું. આ છે ને દોના પૌલા બીચ છે. સિંગમ મૂવીનું શૂટિંગ થયું હતું ને એ જ છે. મેં હિરવાને કીધું હતું એ. પણ કાંઈ બહુ જોવા જેવું છે નહીં. પણ અંદર જવું હોય તમારે પર પર્સન 50 રૂપિયા અમાઉન્ટ પે કરવી પડશે, ત્યારે તમે અંદર જઈ શકશો. અને તોય તમને બોલો થાંભલો તો ઉખડા નહીં જ દે, 50 રૂપિયા દેવો ને તોય. ખાલી તમે ફોટો પાડી લેવાનો ભાઈ મેં સિંગમ મૂવીનું શૂટિંગ આપણે આવ્યા હતા. એની લીધે આઈ થિંક સો આ જગ્યા બહુ ફેમસ થઈ છે. અને ઓલું ઉપર દાદરા ચડીને જવાનું ઈ. હા, કાગડાએ પાડ્યું હશે. હા. તો હવે અહીંથી
ક્યાં જશું? લગભગ જમવા લઈ જશે હવે તો. યસ, જમવા લઈ જશું. સ્પાઇસીસ જંગલની વચ્ચે જમવાનું જોયા, જંગલની વચ્ચે કેવું જમાડે છે. અમે લોકો છે ને આવી ગયા છીએ ઓલ્ડ ગોવામાં, જ્યાં એશિયાના સૌથી મોટા 2 ચર્ચ આવેલા છે. જેમાં મારી પાછળનું ચર્ચ છે ને એનું નામ છે, શું નામ છે ભાઈ શું ચર્ચનું? હતું? એનું નામ શું હતું? બેલિન્સે. Berlin Joms. ના ના, ભાઈ મારશે ગોળ. બેલિસિકા ઓફ બોમ્બ જોર્જ. ના બેલિસિકા બોબ ઓફ કંઈક સમથિંગ છે. ભાઈ અમને નામ નથી ખબર, પણ આટલી ખબર છે કે છે ને એશિયન Belisica of Bomb Johnson. હા, તો હું બેલિસિકો સાચું બોલી બોમ્બ જોન્સ લે. છે ભાઈ આ ચર્ચનું નામ. અને સામેનું ચર્ચ છે ને એ ઓલમોસ્ટ બંધ હોય છે, કંઈક ફંક્શન કે કંઈક હોય ને તો જ ઓપન કરે છે. મતલબ ને સમૂહ લગન હોય ને આપણી જેમ તો જ તે ચર્ચ ખુલે, બાકી ન ખુલે. અને અહીંયા છે ને તમારે અંદર આવો હોય ને તો ચશ્મા નહીં પહેરવાના અને ટૂંકા કપડાં પહેરીને નહીં આવવાના, ટોપી નહીં લેડીઝ પહેરવાની. કે જેન્ટ્સ કોઈ પણ હોય એને છે ને ગોઠણ ઉપરના કપડાં પહેરીને નહીં આવવાનું, નહીં તો અંદર નહીં જવા દે જોવા. તો અમે આવી ગયા છીએ અમારી 4th લોકેશન ઉપર, સ્પાઇસ ગાર્ડન કે સ્પાઇસ પ્લાન્ટ સ્પાઇસ પ્લાન્ટ કે જ્યાં અમારો લંચ થવાનો છે. અને લંચ પહેલા નર્સરી છે અહીંયા. યસ, આખી નર્સરી છે. અને લંચ પહેલા છે ને અમને એ લોકો કોકમનું શરબત, પોપમ પોપો તે કોકમનું અહીંયા શર- પોપિંગ સ્પેરું છે. કોકમનું શરબત અને છે ને ફેની, કાજુ ફેની. એ છે ને એક આલ્કોહોલ દવા છે તરીકે ફેમસ. એ થોડીક આપશે દવા તરીકે, બહુ નહીં, ટેસ્ટ કરવા માટે કે ભાઈ કઈ રીતનો ટેસ્ટ છે. અને કંઈક આવી રીતની એની જગ્યા છે. આ જગ્યા છે ને હે આપણે ઓલા અંગ્રેજો લોકોએ લગભગ ફાઇન કરી છે એવું કંઈ. ના ભાઈ, ના 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 એવું નહોતું કા, હમ. સોરી ભૂલાઈ ગયું એવું મને. કશું નથી. અમને કાજુ ફેની દેવાયો છે, કાજુ ફેની. સૂંઘવાની ના પડી છે, એટલે સૂંઘવા વગર લેવાનું. તો પીવું તો પડે. કાંઈ ન થાય હવે અમારે દારૂ તરીકે હું દવા તરીકે લેવાનું છે. પણ એને છે ને સૂંઘવાનું ના કેમ પાડી ઈ નો ખબર પડી. તમે હવે લઈ લો. અને સૂંઘવાનું ના પડે તોય ઊંઘી લીધી. ડેન્જર વાસ આવે danger. જે ના કરવા જે ના પડે ને ચિંતન પહેલા તે ઇતિહાસ ગવા છે. મોદીએ જે વસ્તુ કીધી હોય ને એ વસ્તુ નહીં જ પણ એને કરો. કઈ કારણથી જ ના પાડી હશે ને કા સૂંઘે. અમે હવે છે ને થોડુંક ટેસ્ટ કરીને કહું તમને હું. મારે પીવી જ નથી. અમારા કોઈનું છે ને ફેનીમાં ભેગું થાય એવું નથી, એટલે અમે બધા છે ને કોકમ જ્યુસની રાહ જોઈએ છે. કેમ કે આનો ટેસ્ટ છે ને બહુ વધારે પડતો સ્ટ્રોંગ છે, વિચિત્ર ટેસ્ટ છે. તો આવી ગયું છે ભાઈ કોકમનું શરબત, જો કંઈક આવી રીતનું હોય છે. અને આનો ટેસ્ટ છે ને સિમિલર આપણી જે દાવત જીરા સોડા નથી આવતા એવો જ લાગે છે, સેમ ટુ સેમ. આ જો અમારા કોકમનું શરબતની ફેની જ્યુસ ને બધું દબાઈ દીધું છે એને તો. અમે તો નથી પીધું. 1 કલાક પછી અમારે જમવાનો વારો આવ્યો છે. જો જમવાનું મોડું આવ્યું થોડુંક એટલે. અને જમવામાં છે ને જુઓ કંઈક આવી રીતનું એ લોકોએ પ્લેટમાં સર્વ કરે છે, જે અહીંયા છે ને ઝાડવા એના પાંદડામાંથી બનેલી છે એમનું એવું કેવું છે. દાલ રાઈસ છે, પુલાવ છે, મટર પનીરની સબ્જી છે, રોટલી છે, પાપડ આઈ થિંક રાગીને લાગે, અને સલાડ છે, અને કંઈક સ્વીટ રાઈસ છે, યસ ભજીયા છે. એટલી વસ્તુ છે. અને આ પેકેજમાં ઇન્ક્લુડ છે જમવાનું. તો મસ્ત મજાનું જમી લઈએ. તમને હવે જ બધું ખબર પડી ગઈ છે કે એનર્જી હાવ એટલે હાવ લો છે. તો હવે અમે જઈ રહ્યા છીએ અહીંયાના સ્પાઇસીસ કે જે આપણા મસાલા છે, મરી મસાલા, એ કઈ રીતે ઉગે છે એની એક ટૂર છે કે જે અમને દેખાડશે ભાઈ અહીંયા ત્યાં શું શું વસ્તુ ઉગે છે. सबसे महंगा मसाला केसर होता है, वो कश्मीर में मिलता है. तो केसर छोड़ के जो बाकी स्पाइस है मैं दिखाता हूँ आपको. ये देखो एक जानकारी के लिए कॉफ़ी है, ये जो बेरीज लग रहा है. अभी रेड होने के बाद निकालो, रोस्ट करो. आपको ना कभी भी लाओ मार्केट से रोस्टेड बीन्स लाना, पाउडर नहीं. कॉफ़ी पाउडर बनने के बाद 4 दिन का वैलिडिटी होता है और पैकेट में 6 महीना लिखा रहता है. वो प्रिजर्वेटिव के लिए कुछ केमिकल वगैरह डालते हैं. તો આ છે ને એ લવંડરનું પાણી છે. અને આ નાખવાથી તમારી જે બેકની રીડી હોય ને એમાં છે ને તમને એકદમ રાહત મળે. જ્યારે તમારી ટૂર પૂરી થાય ને ત્યારે છે ને તમને આ ભાઈ તમારી બેકમાં આવી રીતે નાખી દે. એની તમારા કપડામાં છે ને કંઈ ડાઘા કે એવું નહીં પડે, પણ તમને છે ને રિલેક્સેશન પ્રોપર મળી જશે. તો ભાઈ જે પેલી જે અમારા બેકમાં એડ કર્યું હતું ને એ જ વસ્તુ છે ને અહીંયા છે. એ અમે લીધું છે 150નું એક આવે છે. हेयर में डालने के लिए होता है ना?
ચાલો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. હા એ ચલો. ચાલો ચિંતન તો ભાઈ હવે છે ને અમે જઈ રહ્યા છીએ અમારા ટ્રીપની લાસ્ટ લોકેશનમાં જે અમારી ક્રૂઝ રાઈડ છે તે કરવા માટે. ઓકે તો ભાઈ જો આ છે ને અમારી લાસ્ટ લોકેશન છે આ ટ્રીપની. હવે આમાં ક્રૂઝ રાઈડ છે, એમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ છે અમને ખ્યાલ નથી. ટિકિટ ખબર છે પર પર્સન 500 રૂપિયા છે. કા બોલું? ભાઈ મને નથી ખબર હો હા. 500 છે કે નહીં. અને આ જો બિગ ડેડી કસીનું આખું ઓલું છે કે શું કહેવાય એનો ડેક. ત્યાંથી તમે છે ને તમને જવું હોય ને તો એ વચ્ચે લગભગ બધી શીપ છે, ત્યાં તમને લઈ જાય છે. આ બાજુ દેખાય નહીં બધી શીપમાં. અમારે તો આ એક નાની કંઈક શીપમાં જવાનું છે. શીપ હોય નથી ખબર અમને કઈ શીપ છે ને, જોઈએ. અમને છે ને એક આવો એક પાસ આપ્યો છે. હવે પાસ કાંઈક અહીંયા દેખાડવાનો છે. અહીંનો આખો ડેક એરિયા છે, અહીંથી તમને લઈ જશે ભાઈ. અમે ધીમે ધીમે આગળ જઈએ છીએ. ઓકે, આ અમારું ક્રૂઝ છે ભાઈ, નિખિલ્સ. જો આપણે આ ક્રૂઝમાં જવાનું. એટલે નિખિલ્સ જો મારા ગુરુનું ક્રૂઝ છે, અમારા ગુરુનું. ટી-શર્ટ એ ગુરુનું. હા, ટી-શર્ટ મારા ગુરુનું પહેરું. ને તમે વિચારતો છો મારા ગુરુ કોણ છે? મુંબઈકર નિખિલ. જેને જોયા છે ને ખ્યાલ હશે. હવે આમાં જઈએ અંદર. જોઈએ કેવી ફિલિંગ આવે. અમારી યારે જે સ્કેમ થયો ને એ સ્કેમમાં તમે ન ફસાતા. અત્યારે અમે ઓલરેડી ફસાયેલા છીએ. બેઝિકલી આ બોટ ટૂર છે ને જેમને ડાન્સમાં રસ હોય ને અને જેમને પીવામાં રસ હોય, યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, એની માટે છે. અને જે કપલને ભાઈ બહુ આમ એક્સટ્રા નાખવું છે એની માટે. એટલું બધું હોય કે પછી શોખીન હોય એમ. જેને શોખીન હોય ભાઈ, ખાવા પીને શોખીન હોય ને ઇન્ચોટ એની માટે છે આ. બાકી એમાં બાકી કશું છે સવારે નહીં. તમે આ ટૂર કરી જ દઈએ એટલે સાંજે કાંઈ પાછી ટૂર કરવાની જરૂર એટલું નથી. ખાસ કાંઈ છે નહીં. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એમાં ખોટા પૈસા ન પડી જાય. આઈ થિંક પર પર્સન 500 કીધા ને. એમ કે તાર સ્કૂટર રેન્ટો ખોલીને તમે કાંઈક આટો મારવા નીકળી જાવ. 500 રૂપિયા ખાલી આતે નાસ્તો ન આપે. કંઈ નહીં, નાસ્તો કંઈ નહીં. ખાલી એન્ટ્રી ટિકિટ 500 રૂપિયામાં, નાસ્તો કે કશું તો નહીં. ખરેખર પૈસા પડી ગયા. હા ભાઈ, સમય થઈ ગયો છે રાતના એક્ઝેક્ટ 11. અને કંઈક આજનો હતો અમારો ગોવાનો બીજો દિવસ કે જે અમને ન ગમ્યો. જરી ન ગઈ. ના એવું નથી, 50% છે. હું તમને એમ સજેસ્ટ કરીશ કે તમે ગોવા આવતા હો ને, અને જો તમારે, મેં તમને પહેલાં કીધું તેમ, તમારે બાઇક રાઇડ ન કરવી હોય, સ્કૂટર ચલાવવું ન ગમતું હોય, પાર્કિંગની માથાકૂટ હોય, તો આ બેસ્ટ થિંગ છે. ઓલ્ડ એજ લોકો કરી શકે છે, પણ યંગસ્ટરને છે ના પડીશ ભાઈ આ નહીં કરતા. તમને બહુ મજા નહીં આવે. અને જે છેલ્લી જે ઓલી ફેરીવાળી હતી ને, એ તો મોટો સ્કેમ હતો, ચોખ્ખું કહું છું. એ તો કરતા જ નહીં, તમારા પૈસા પાણીમાં પડી જશે. શું કેવું બોલું? હા ઈ જ ને. ખાલી એમાં એક સનસેટ સારો હતો, એ સનસેટ દેખાણો એટલે સનસેટ તો ને બાર પાળે ઊભો ભાઈ ત્યાં વો ભાઈ દેખાય. એટલે આજનો દિવસ કંઈક આવો રહ્યો. અને ભાઈ તમે હાલવાને વેત હોય ને તો જ જાજો. ઓલમોસ્ટ છે ને અમે 10,000 સ્ટેપ આજના ચાલ્યા છીએ. 10,000 સ્ટેપ એટલે બહુ મોટી વાત કહેવાય કે જેનું હાલતું હોય એની માટે. તો આઈ હોપ સો તમને આજનો બ્લોગ ગમ્યો હોય. પગ દુખવા માંડ્યા. 10,000 સ્ટેપ હું આયલા એ તો હોય જ કીધું. તો બ્લોગ તો એન્ડ કરું ને, બ્લોગ એન્ડ કરું બધું થવું તો એન્ડ કરો ઊભો થયો. તો આઈ હોપ સો તમે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી કાલે નવા દિવસે. અને કાલે ડે 3 અમારો પ્લાન છે, અમે નથી જવાના બસમાં, કેન્સલ કરી દીધું છે. અમે સ્કૂટર લઈને ફરશું, એનું આઇટનરી બનાવશું અને અલગ અલગ જગ્યાએ આટટા મળશું. બરોબર ને? જોઈએ હવારમાં કેવી આઇટનરી બને. યસ, બાય બાય.